અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન સાઉથ ઈસ્ટ ઇન્ડિયાના સહયોગથી અને અમદાવાદ ફેમિલી ફિઝિયર્સ એસોસિએશનના સમર્થનથી વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સારવારના સમયે જે સ્થળોએ જાહેર જનતાની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોય છે તેમાં સમગ્ર અમદાવાદને 103 સ્થળોએ ડાયાબિટીસ સ્ક્રીનિંગ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિમળ ગાર્ડન ખાતે મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં નાગરિકોએ મફત બ્લડ શુગર સ્ક્રીનિંગ, બ્લડ પ્રેશર ચેકઅપ, વરિષ્ઠ ડોક્ટરો દ્વારા ડાયાબિટીસ જાગૃતિ સંદેશ, ફિટનેસ પાર્ટનર્સ દ્વારા ઝુમ્બા ફિટનેસ સત્ર અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા જીવનશૈલી અને આહાર અંગે સલાહ જેવી સેવાઓનો લાભ લીધો હતો। ડોક્ટર જિગ્નેશ શાહ છે। અત્યારે હું અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટના પોસ્ટ ઉપર છું। સર, આજે જો વર્લ્ડ ડાયાબિટીસ ડે છે તો કેટલા લોકો આજે જોડાયા છે? અમદાવાદ મેડિકલ એસોસિએશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઇન્ટરનેશનલ ડાયાબિટીક ફેડરેશન અને ફેમિલી ફિઝિશિયન એસોસિએશન, અમે 4 સંસ્થાઓ ભેગા થઈને આજે વર્લ્ડ ડાયાબિટીસ ડેની અનોખી રીતે ઉજવણી કરી છે અને હિસ્ટ્રીમાં પહેલીવાર અમદાવાદમાં એક સામટું 101 પ્લેસ ઉપર સાયમલ્ટેનિયસલી ડાયાબિટીસના કેમ્પ કર્યા છે અને અમારો ધ્યેય છે કે આજે આવી રીતના 10,000થી વધુ લોકોનો ડાયાબિટીસ અને બીપીની તપાસ કરીએ। મુખ્ય રીઝન એ છે કે આજે ઇન્ડિયામાં 101 મિલિયન એટલે કે 10 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને 136 મિલિયન એટલે કે 13 કરોડ લોકો પ્રી ડાયાબિટીસથી પીડાય છે અને છતાં આટલા જ એટલે કે 10થી 15 કરોડ લોકો જેને ડાયાબિટીસ છે એ લોકો અનડાયગ્નોઝ છે, એમને ખબર જ નથી। તો આવા કેમ્પ કરીને અમારો ઉદ્દેશ છે કે જે લોકોને ખ્યાલ જ નથી એમને શોધવા અને ડાયાબિટીસની સારવાર પર એમને લઈ જવા, કારણ કે ડાયાબિટીસની બીમારી આગળ જતાં આંખને, કિડનીને, હૃદયને, હાથ પગને નુકસાન કરે છે અને એ બધી બીમારીઓ ઘણી બધી જોખમી છે। તો આવી જોખમી બીમારીઓથી લોકોને જો બચાવી શકીએ તો અમારો આજે આ કેમ્પનો ઉદ્દેશ સફળ થશે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।